વખત ના પાડી છે કે આ ફલંગ ઉપર કોઈ ના બેહાડતો કે આ છોકરો છે ને એ માનતો નહીં. મને પેડે 40 વર્ષ પણ 40 વર્ષ પલંગ એવો ને એવો હતો પણ આ છોકરા છે ને આખા ગામમાં છોકરા બેહાર ને અને પલંગ રાત તાર બોલાય છે. હવે મને છે ને ફોસ કરે આ પાછો હસો એવો કરાવો છે. ત્યાં છોકરા શું છે અમાય આ મોઢામાં દો દેખે થાપે ભય ફરતા કર્યો કે થાપે આ પાલંગ છે હાલત કરી છે. પલંગ હું નહીં પાછો છે આખા ગામના છોકરા હોય હાદી છે. હું કહું છું હોળી આવી છે પેલી લેતા હોય કે ધોણી? અલ્યા ધોણી ના ખાવા અત્યારે ખબર ધોણી ખજૂર. અલ્યા ધોણી ખજૂર ના ખવાય ને आता હાલ પેલો ભાવ હોભળ્યો છે. કેટલો ભાવ છે? 20 રૂપિયા ભાવ છે. એટલે ખજૂરનો ભાવ કેટલો છે? 50 રૂપિયા. 50 રૂપિયાનું પેકેટ આવે છે. 50 રૂપિયાનું પેકેટ ને 20 રૂપિયાની ધોણી આપણે એટલી જ ગણી 2 જણા. એટલે તારી છોકરા એક વાત કહું અમે સાંજનો મારા હાટલાને જાઉં હતું બરાબર કે એક કામ કરું હું કહું ખબર છે આપણા ગામના પેલા થાય ને બધા કે હું હાટલાને જાઉં ને કે હે આપણે બધા મારા ધોણી મંગાવશે. એટલે તમે જો અને બધાને ઘેર ઘેર જાતા હોય ને એટલે વાટમાં રહ્યા બધા લાગા ભેગા થાય. એમ નહીં કરવું એ કે હું કહું ખબર છે આપણે 1 રૂપિયો કાઢવો નહીં એના પૈસે જ લાવવો. તું શાંતિ રાજ આપણે 1 રૂપિયો કાઢવો નહીં અને ધોણી અને ખજૂર આપણે ખાવી છે. હા સાચી વાત છે. આપણે રૂપિયો કાઢવો નહીં પણ ધોણી ખજૂર આપણે ખાવી છે. હા તો તમે જો તાર હું બેહું એટલે હું હવે હટાડે જઉં છું અને તું હોય ઘેર ઘેર રહેજે. હું તાર માટે ધોણી આટલી ધોણી અને 5 કિલો ખજૂર લઈને આવું. સારું સારું. આ પછી આપણે બેન ખાવાની જ. સારું હે તાર હું જઉં છું હમણાં આવું પાછો. હોળી નજીક આવી છે ને ધોણી મંગાવી છે પણ એ હટલાને જવાનો ટાઈમ નહીં. ખેતરમાં પડ્યું છે કેટલું બધું કોમ પણ એ કોઈક જુઓ જ નહીં તો એના હાંગા ધોણી બધું મંગાવી દો. કારણ કે છોકરા કાલને કે કરે છે કે કાકા ધોણી લાવો પણ છોકરાનું કહું કે ટાઈમ મળતો નહીં ચીટાપ લાવો ને જે શાળા આંદોલન હોદના આવશે એટલે પાછા માગશી કે કાકા ધોણી લાવી કે નહીં લાવી. કોઈક જાતું હોય ને તો એના કાંઈ ધોણી મંગાવી દઉં એટલે બાપડો છોકરો તો ખુશ થઈ જાય. અને જાય તો કોઈ સારી વાત છે. ઓ બકુબા અલ્યા જીતુબા તમે બેરા થઈ જશો કો અભળતા નહીં. બેરા નહીં છો પણ બીજી દોડમાં હતો. એમ તો હું બીજું ધોઈમાં હતા તમે. એક વાત કહું કહો. આ હોળી ધૂળની આવતી નહીં આવે જ છે કે હોળીની ધૂળેટી ખજૂરની ધોણી લેવા જવું છટલા ને હેડો તો આપણું કોમ થઈ ગયું. તો વાત કહું હા આપણે 5 કિલો ધોણી ને ખજૂર લાવવાની હતી. ના ભાઈ ના એમાં એવો કોઈ હવે વધારાના સર છે કે વધારાના ફોન સમય નહીં કે તમારે આ ધોણી ખજૂર અમે લેતા આવો. કોક કરીને એમ ફોલાવા તો પડશે જ મારે. તમારું કોમ કદી કાઢ્યું જ નહીં મુએ. તમે કોમની વાત ફત કરો પણ જીતુભાઈ હજુ ખોટું છે. જાડી વતાડી ઉતરે હોય તો બકુબા પતંગની ફિરકી લેતા આવજો. પછી આ દિવાળી આવે બકુબા મારા છોકરાને ભણા છે તો પણ તમે જિંદગીમાં શોખ નીકળો કે આ તહેવાર આખી જિંદગી કોમ હારે નહીં આવે. સાચી વાત છે તમારે કહેવી પણ યાર મારે આ કોમ વધારે છે થોડું એટલે ખેતરમાં જવું પડે એવું છે એટલે. અલ્યા જીતુભાઈ તમારા કદી પેલા ગરીબો ની હારા આપણને ટેમ છે છોકરાને ધોવાની ખજૂર લઈ આલી પછી આ તો યા હાય મારું કોમ અલ્યા 5 મિનિટનો ટાઈમ કાઢવો પડે આપણે. હાથે પણ હું એ ચો લીવાડવા ના પાડું છું મારે લીવાડવાની જ છે પણ તમે હટલાને જોશો કે એટલે તમે હંગાશ લેતા આવજો મારે ખજૂર. હા હવે જબરદસ્ત કોમ છું તે હવે વાયનો દોડો કરવો છે આર્યા છે ને આર્યા જાણે તારે મારા હંગાત વસ્તુ મગાવી હતી પણ આજ તો હોય ને એવું કરો ને હોલના ભાવની ધોણી લાવવું હોય તો હોલના ભાવની. જીતુબા હા હવે તમારે પણ દયા ખાઈ અને લેતા આવી. હા સારું કર્યું. લેતા આવજો 5 કિલો ધોણી ને 5 કિલો ખજૂર ને અયડો લેતા આવજો થોડું. એટલે એનો શું કરવો છે ત્યાં પેલા છોકરો કૂકવા કે કરશે લેતા આવજો એટલે ખાય કે શાંતિ ખાવા બેઠા બેઠા પૈસા છોકરા આલો ખાતર નાખો છો
તમે એ જાજો હું તમે ખાતા સ્કેનર મેળજો એટલે હું નાખી દઉં ને ત્યાં ખાતા નાખી દઉં જે થાય કહેજો ખાલી. એ કે આ બસ એટલું જ ફગાવું છે 5 કિલો ખજૂર ની 5 કિલો ધોણી. બસ એટલું જ કે તાણ. અલ્યા અલ્યા 12 મહિને તહેવાર આવે છે કે આમ 10 કિલો ધોણી અને 10 કિલો ખજૂર ફગાવો. હું તમે હાય કે મુજી વડા કરો છો એટલે આખું ગોમ નહીં જમાડવાનું પાવ. અલ્યા તાણી ઓની હું એમ કહું છું કે કોક કંઈ વધારે મગાવે તો મને કોઈક ફાયદો થાય કે તો કદાચ થઈને તમે 5 કિલો ખજૂર મગાવી બરાબર. હા. આ કદાચ થઈ અને આ કદાચ થઈને મહેમાન આવ્યા અને કદાચ થઈને મહેમાન ખાઈ ગયો તો અમે ઘરમાં 4 જણા હા એટલે એક પેકેટ ખાવું ને એક પેકેટ તોય વચ્ચે એટલે મહેમાન આવશે એમ ખવડાવશું. આ એ ચીટર મોણસ છે આ ચીટર મોણસ છે આ નહીં છેતરાય. તારે કોમ કરો હું જ લેતા આવ્યો પણ હવે છે ને જો હવે મારું કામ તમારે કરવું પડશે. હવે આખો તારી કીધું બા મારી અમારે તો જો અમાર ચેવો નિયમ ખબર છે ભલે હેતરમાં કામ કરતા હોય પણ તહેવાર આવે એક છોકરાને ફરજિયાત લઈ આવવાનું. જો તમે મારું દર વખત કોમ કાઢો છો ને તમે પણ તમારે જે દાડે રાતના જરૂર પડે ને એ દાડે ખાલી એક અવાજ કરજો હું તમારા માટે હાજર થઈ જાય. એ તો ખબર છે એ તમે લાગો છો પણ હવે કોઈ કહેતો નહીં વધારતો પણ લેતા આવ્યો. પણ દાડે અવાજ કરજો રાતના પાહો ના રાતના અવાજ કરજો કારણ કે દાડે હું છૂટો નહીં હોતો એટલે કહું છું. એ કે દાડા તમે પેલા ડોશી આબાડે તો નહીં એમ કહો તમે એટલે હેતરમાં કોમ હશે કે એટલે હાર હેડો. ખેતરમાં કોમ નહીં હોતું એ તમને ડોશી વજી રાખે છે. એ તો ડોશન તો કોમ માનવું પડે પણ હું કહું છું તમે જો મારા કુવા પર કોમ છે કે એટલે હું જાઉં. આખી જિંદગી કોમ કરી છે બસ સોળ ભરવાનું ને પહેલાં સાર નાખવાની એટલે આના કરતી તો અમારી જેવી જિંદગી જુઓ અમારી જેવી. એ તો ઢોરો હોય તો બધું કરવું પડે એવું કોઈ ના હોય હો. કરી જતા હો આ બા નાખજો પા ફોન કરો ને એટલા પૈસા નાખજો. વાને જબરજસ્ત કુળીએ ગોળ છોટાડ્યો છે પણ જો હવે એક મુર્ગો હાથમાં આવ્યો છે પણ હવે 2 જણા આવીને તો મારા ખજૂરે ફ્રી આવી જાય ધોણી ફ્રી આવે અને એડો ફ્રી આવે. ખરો તાણે હવે એકનું કોમ થઈ ગયું છે. એટલે આ બેઠો કંટાળો આવે છે ને હવે જવું છે મારે અને બધા ગોમેત્રે જ્યાં છે જે હવે ફરવાઈ જવું હતું પણ મારે કોઈ મેળ આવે એમ નહીં. ખજૂર ને ધોણી મંગાવવાની ઈચ્છા છે પણ હવે કોઈ હટલાને જતું હોય ને તો કોઈક મેળ આવે મારે. બકુબા ઓયા એટલે હું છે તમારે શિખર એક તો હારા કામે જતા હોય આ પાઈમાં તમે આપ છગન કરો છો. હું સારું કામ કરવા હેડ્યા છો. સારું કામ તો ધોણી લેવા જઉં છું અને ખજૂર લેવા જઉં છું. ધોણી ખજૂર લેવા તો હું સારું કામ કરવા હેડ્યા છો. એ તો ખાવાની વસ્તુ છે. એ કે અમારા માટે સારું છે એમ તમારા માટે સારું અમારા માટે બરોબર. એટલે શું હેડ્યા ખજૂર લેવા હટલાનો તો બાહુ ને ના. તાને મુંબઈ જઉં છું. મુંબઈની ખજૂર ધોણી લાવશો. એટલે તમે પેલા આગેવાન થઈ મૂર્ખા નહીં. અરે પૂછું છું હું. અલ્યા તારે કોઈ ધોણી લેવા તો કોઈ આ મુંબઈ થી જતો હોય હટલાને જઉં છું. હા તો વળી મુંબઈની મેઠી ધોણી આવતી હોય લાવો વળી બીજું હું. એ કે તમારે જે કોમ હોય મને કહો મારે થાય તો મોડું તમારે ધોણી લાવવાની છે. મારા ધોણી લાવવાની છે બરોબર પણ એ પૈસા નહીં હાલ મારે કીધા તમે લેતા આવશો. એ તો કરતા તો તારે અમારે કોઈ ગુજર નહીં ભરેલા ફાળે છે અમે ધોણી લેતા વાત કરો. ના ના લેતા આવજો. મારે કેટલી લાવો ખબર છે 1 કિલો લાવજો ખાલી. અલ્યા આ તો પેલો અલ્યા જીતુબા કદે કંજૂસ નીકળ્યો. એ આગેવાન હા અલ્યા 1 કિલો ધોળી તો ના ચાલે. કેમ ના ચાલે. યાર તમે તો આગેવાન છો ગોમના અને તહેવાર દાડા તો કોઈ આગેવાન ઘેર બધા આવી એટલે તમારે છે ને ઓછામાં ઓછી પણ 20 કિલો ધોળી લાવવી પડે. ટ્રેક્ટર ભરીને મંગાવી દઉં કે હું કહું છું હા. તમારે એક મણ તો ધોળી જોઈશે જ. મણ ધોણી મારા ગોમ દમાડવા નહીં એમ કહું છું. ગોમ નથી દમાડવાનું હા. પણ હું કે મારી વાત તમે વાપરતો છે એમ નહીં. હા આપણે ઓળીને દાડે શું કરે છે ધોણી ખા કરીએ રોટલો નહીં ખાતા. ઓળી દાડે આપણે હોળીમાં આપણે હોદના ડેરી આગળ હોળી પ્રગટાવીએ હોળી ફટકાવા શકે હા, હા. કે ધોળી આપણે રાખવી પડે અને છોકરા આવીને હાલવી પડે અને હોળી માતાને પછી લાગવા જવાનું. અને પછી લાગવું પડે. માં લીલું નારિયેળ નાખવાનું કે હુકું. એ તો લીલું નાખવું પડે હા. પણ કે તમારે કિલો એ શરમ આપી જોઈએ ના હોય તો ઢોકળી પોણ લઈને ભરી જો. હા તો 5 કિલો લાવજો. અને ઓમ તાકો અને 2 કિલો ખજૂર લાવજો. આગે
હમ. આગેવાન હા યાર તમે વાતને સમજતા છે એમ નહીં યાર બે કોમ થોડી ખજૂર મગાવો 5 કિલો ખજૂર મગાવો ઓછી ઓછી તો વળી 5 કિલો 2 કિલો ખજૂર લેતા હો અને 2 કિલો તોણી લાવો અને 5 કિલો લાવજો જોડો અલ્યા 2 કિલો ના ચાલે 5 કિલો ખજૂર મગાવો હા. અને અત્યારે તો અલ્યા પણ અમે ખાવા વાળા છે એટલે 3 જણા 4 જણા છે એમ કહું છું કોઈ આખા ગામની થોડું કોઈ લાઈન મુઠ્ઠી હાલવાની છે એ તો મને ખબર છે તાણ પછી મને ખબર છે તમે તો બધું ઓમ ઓમ રૂપિયો કાઢવો હોય ને તો તમારે મરવું બરોબર છે અલ્યા પણ ખાવા માટે રૂપિયો કાઢવામાં હું છે પેલી ને હવે ગાડી નાખવાના એક વાત કહું હા જિંદગીમાં આ હારા લુગડા હારે નહીં આવી જે દાડા મરી જાય દાડે તમારા હાથે આવશે અલ્યા માં તો કોઈ નહીં આવે તો પછી મારે સાથે આવશે તારે તારે એકી તો કહું છું કે જિંદગીમાં જલસા જ કરવાના કોઈ છોકરાને ખવડાવવાનું હા. આપણે ખાવાનું અને એટી કેટી રહેવાનું અને બીજું કોઈ કરવાનું નહીં રહેવા વ્યવહાર કરવાનો બધું કરવાનું હા. પણ એમ કહું છું કે પણ પૈસાની ગોઠ ના કરવાની અરે શું ગોઠ મારી મૂકી દીધા છે જો હા તો તઈ મન છે ને મારા ખાતામાં 5000 નાખજો બરાબર 5000 રૂપિયા 5000 નાખજો કે એટલે તમારે 10 કિલો ખજૂર લાવ્યો અને એક મણ ટોણી લાવ્યો અને એટલે મારે 12 મહિનાનો હંગરો કરવાનો છે શું ધોણીનો ને ખજૂરનો અલ્યા મારે વાયને ભાડું કરવું પણ આ માનતા નહીં એક કામ કરો છો બોલો હડો હું 500 રૂપિયા નાખું ખાતામાં એટલે 500 રૂપિયા કોઈ ના થાય કેમ 500 રૂપિયા હતા ભાવ આપણે ધોણી લો અલ્યા 50 રૂપિયા 500 ખજૂર મળે છે ને 100 રૂપિયા ધોણી હે 40 રૂપિયા હે 50 હે 5 કિલો ખજૂર કેટલા છે 50 રૂપિયા કેટલા થયા 250 રૂપિયા 50 રૂપિયા 500 આવે છે હા જો 50 ને 500 100 રૂપિયા કિલો છે હા એટલે આપણે 5 કિલો શું લાવવાની છે પણ 5 કિલો તો ના આવે એટલે હું 2 કિલો મંગાવું છું 2 કિલો તમે લાવજો લેતા હેડો હો અને 5 કિલો ધોણી અલ્યા 70 રૂપિયા ધોણી છે હું કીધું લેતા અને પૈસા હું નાખું છું, તમે પોકો ફોન કરજો લેતા હેડો સારું સારું હો હોય તો એવું કરવું છે ને કદી જિંદગીમાં મારા આરે કોઈ વસ્તુ ના બગાડ એવું કરવું પડશે કારણ કે આ બકુબાજી ભાળી ગયા છે આ તો આગેવાનનો થોડો કરવો જ પડશે કાંઈ જિંદગીમાં કદી નોમ ના લી મારું આ તો હું છે બકુબા લેતા આવજો એમ થોડા બકુબા લેતા આવી હા રે મને લાગે મારું કમિશન કાઢતો નતો કે એમ મને એવું લાગ્યું એટલે કહું છું કમિશન જ કાઢવાનું કરતો હતો પણ સારું હેડ જા લઈને આજ હા બકુબા અહો ગટુબા કેટલા હેડ્યા હું આટલા જઉં છું આટલા જઉં છું આ થોડું ઉછીનું લીધું છે કે હા કે આ લેવા જઉં છું ઉછીનું હા ઉછીનું હું લીધું છે એ કે એમાં એવું કેવું ખબર છે હું જાતો તો મારા છોકરા સારું આ ધોણી લેવા છોકરો કે મારે ધોણી ખાવી છે કાકા પછી કે ખજૂરે જતા આવજો એથી હું હેડ્યો પછી પેલા આપણે જીતવા નહીં જીતવા ભેગા છે હું કઈ ખબર છે આખી જિંદગી કોમમાં ઊંચા આયા નહીં પાછા કે અકુબા મારે 5 કિલો ધોણી અને 5 કિલો ખજૂર લેતા આવજો એવું કીધું એવું કીધું હા ત્યાં હટાણો તો વાત તો આપણે પડે એથી આગળ વાત કરું પછી એથી આગળ હેડ્યો તે પણ પેલો આગળ નહીં પણ એને કલાક તાવડો કર્યો એ શું કીધું એ ભગવત શું આઈડિયા છો હું કીધું હું જાઉં છું મુંબઈ એમ કીધું યાર દોઢાઈમાં બોલાવ્યું દોઢાઈ બોલે હું પછી હાસુ કોકી તમે તો અમે સોએ પાછા દોઢા કે પછી હું કીધું હું જાઉં છું ધોળે એની ખજૂર લેવા કે તારે કે મારે કે તારે કે કિલો ખજૂર અને કે કિલો ધોળી જતા આવજો એટલે એને ખબર ના પડે એમ દે બધી પડે એમ દે આગેવાન થઈને એટલી લે એટલે એટલું હાઈકે છે એ તો એને ભાઈ એની મરજી હોય એટલી મગાવે પછી તો આપણે ના કહેવાય અલ્યા હું અને એમ કહીને ગોળે બેટાડું છું કે અરે પણ ઊંધી વાત કરે છે એ કે હું કહું છું એટલે આગેવાન ખબર ના પડે એ તો એને એટલી મગાવવાની જ હે એટલી જ જોતી હે એને લ્યો અરે ચમ ડાબડી નહીં આ ચમ ઉતરતો નહીં હવે હું શું અત્યારે ખાલે હું જાઉં ને આટલાને તો ખાલે 5 કિલોની ખાલે 20 કિલો ધોળી અને 10 કિલો ખજૂર એને લેતા જ આવું છું
હા તો હવે જો છો એટલે મારે ત્યાં લેતા આવજો જુઓ 20 રૂપિયા ધોણી પછી 10 રૂપિયા ખજૂર અને આપણો પેલો હેડો નહીં આવતો લોબો એમાં તારે એક બટન ખાલી ધોણી ભેગો જોખાઈ અને લાવજો બરોબર અલ્યા મૂર્ખા એટલે હવે મારે એકલાને ખાવાનું છે બીજું કોઈ છે નહીં અલ્યા તારું શરીર ઝૂકી એ તો દેખાય શરીર દેખાય છે એ તો શરીર જોઈને ના કહેવાનું હોય અલ્યા આ તો હાઈકે ફોડી ઉતરી ગયો હું અને આશા આવ્યો તો અલ્યા મૂર્ખા એટલું ના મગાવાય એક કોમ કર અલ્યા 12 મહિને તહેવાર આવે છે અલ્યા 5 કિલો ધોળી અને 5 કિલો ખજૂર મારે એટલું ઘણું થઈ ગયું તમે તો એટલું લેતા આવજો ને 20 રૂપિયા ધોણી 10 રૂપિયા ખજૂર અને આયડામાં એક કટકો એ તારો કાકો નહીં થતો છે હાટલાને 20 રૂપિયા ધોળી 20 રૂપિયા ખજૂર હાલે એ તો કાકો હોય કે ના હોય તો હાલ છે લેતા આવજો વાત કરે છે હા જો હડો અને લેતા આવજો પાછા કીધું એ તમે અલ્યા ઉભારો કે હા એટલી જ નહીં આવે આવશે તમે કહેજો એ તો હાલ છે અલ્યા આવશે તમે લેતા આવજો એટલે આ મૂર્ખો તો હાઈકે ફોડી ઉતર્યો હવે આગેવાનો ને જીતુભાઈ દોડો કરવો પડશે હવે તારે ના હોય તો હાટલાને ભેગો થવા દે મને તો હડો હા મારું ગઢવાડા હા